नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव नियुद्ध निराधार नाटक समय सार है जी प्रभु अजीब अधिकार એટલે કે જીવ સ્વ ભગવાન આત્માથી અજીવ ભિન્ન છે બરાબર અજીવથી જીવ ભિન્ન છે બરાબર એ માટે અજીવનું જ્ઞાન કરાવે છે છેલ્લો 13મો ખબર છે नीचे 64 पाने नीचे इतम ज्ञान क्रकच करुणा पातनम आतयित्वा जीवजीवो स्फुट विघटनम नैव यावत् प्रयात विश्वं व्याप्त प्रसव विकस व्यक्त चिन्मात्र शक्त्या ज्ञात्र द्रव्यम स्वयमति रसा तावतो चकाशी एनु पद 14 वेद विज्ञान नु परिणाम जैसे करवत एक काठ बीच खंड करे जैसे राजहंस निर्वारे दूध जल को तैसे वेद ज्ञान निज वेदक शक्ति से की भिन्न भिन्न करे चिदानंद पुरुषो अवधि को धारे मन परिये की अवस्था पावे उमगे के धावे परमावधि के थको यही भांति पूर्ण स्वरूप को जो करे प्रतिबिंबित पदार्थ सकल को एनो अर्थ जैसे करवत काठ बीच खंड करे करवत છે લાકડાના બે કટકા કરે બરાબર એક કાઠ का बीच खंड करे એમ છે ને લાકડું એક હોય करवत मुक्ता एना खंड बे થઈ જાય બરાબર એક દૃષ્ટાંત બીજો દૃષ્ટાંત जैसे राजहंस निर्वारे दूध जल को राजहंस થાય છે ફૂંકી એ दूध ने जल ने બે ને જુદા પાડે બરાબર दूध ने जल એક જગ્યાએ રહેવા છતાં તેના સ્વભાવ ભિન્ન છે તેથી હંસ એની ચાંચમાં ખટાશ છે એ ખટાશની ચાંચમાં નાખતા દૂધમાં दूध અને પાણી બે જુદા પડી જાય છે બરાબર એ દૃષ્ટાંત છે સિદ્ધાંત બરાબર तैसे भेद ज्ञान निज भेदक शक्ति सहती एम धर्मी जीव भेद ज्ञान शक्ति सो भगवान आत्मा ज्ञान ने आनंद स्वरूप है અને શરીર વાણી મન કર્મ અને પુણ્ય પાપના ભાવ એ બધા જળ પૂજ્યો અચેતન સ્વરૂપ છે બરાબર જેને બેની ભિન્નતા કરવાની શક્તિ જાગી છે એ પ્રભુ કે હું તો આત્મા ચૈતન્ય આનંદ સ્વરૂપ છું એ મારા દાન વ્રત ભક્તિનો વિકલ્પ કે હિંસા જૂઠ ચોરી વિષય વાસનાની વૃત્તિઓ એ બધું અચેતન જેમ દૂધમાં પાણી ભીનચી આવી વાત છે જણીભાઈ આમ તો અનાદિથી શરીર પુણ્ય ને પાપ મારા એમ માનીને પાપ દ્રષ્ટિ
પાપી 84 અવતારમાં રખડે છે. જી પ્રભુ. હે જી. હા, એને ખબર નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જી. તીર્થંકર દેવે જે આત્મા કયો, એ આત્મા તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે. આ આત્મા જી. એને અનાદિથી નહીં માનતા, નહીં જાણતા, નહીં ઓળખતા. જી પ્રભુ. શરીર, વાણી, મન, કર્મ, પૈસા, લક્ષ્મી મારા, એના ઉપરાંત અંદરમાં પુણ્ય ને પાપના, શુભ ને અશુભ ભાવ થાય. જી. એ મારા, એ પાપ દ્રષ્ટિ છે. બરાબર. એ મિથ્યા દ્રષ્ટિ છે. જી. એ પાપ દ્રષ્ટિ પાપી પ્રાણી છે. બરાબર પ્રભુ. એ 84 અવતારમાં રખડવાનો, રજળવાનો રખડાવ છે. જી. હે ગુજરાતી ભાષા ચલते सुमेर मुंजी थोड़ी थोड़ी समझ ना आई तो काठियावाड़ी चौकी भाषा है हिंदी वाला आई तो कैसे जैसे करवत एक काठ बीच खंड करे જેમ આરો એટલે કરવત કાઠને બે ખંડ કરે અથવા राजहंस खीर पृथक्कंड करे. भेद विज्ञान अपनी भेदक शक्ति से जीव उनको को जुदा जुदा करता है. क्रिया धर्म आई बात भाई. તેમ ધર્મી જીવ ધર્મ કરવો હોય એને અધર્મ તો અનાદિથી કરે છે. બરાબર. અધર્મ એટલે પોતાનો જે જ્ઞાન ને આનંદ સ્વભાવ ભગવાન આત્માનો છે એને ભૂલી પુણ્ય પાપના અશુભ અશુભના ભાવો કરે છે. જી પ્રભુ. એ બધો અધર્મ છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. એ બધો પાપ છે. પાપને પોતાના માનીને પાપી અનાદિનો મિથ્યા દ્રષ્ટિ 84 ઘાણીમાં પીડાઈ રહ્યો છે. બરાબર પ્રભુ. ચિમનભાઈ બરાબર છે. ઘણા બધા પૈસા સુખી દીકે આવે છે. મૂંઢ લોકો એમ કે છે મૂંઢ લોકો એમ કે છે પૈસા વાળા સુખી છે. રૂપાળા શરીર ને બાયડી છોકરા મકાન 2-5-10 લાખ ના હોય ને હજીરા સમજાણું મોટા પતા તારી તને ખબર નથી પ્રભુ તું કોણ છો અને ક્યાં તું માનીને બેઠો છો. ક્યાં તું માનીને કોને મારા માનીને બેઠો છો અને કોને તું ભૂલી ગયો છો. બરાબર. ભગવાન એમ કે છે કે ભાઈ ભગવાન આત્મા અંદર જે છે ને એ તો ચૈતનના પ્રકાશનો નૂર છે. નૂર પ્રકાશ છે, તેજ છે ચૈતનના. બરાબર. જેમાં ચૈતનના તેજ છે અને આનંદની જેમાં મોજ છે. બરાબર. અતિન્દ્રિય આનંદની મોજ જેમાં છે એને આત્મા કહીએ. બરાબર. એ આત્માને ધર્મી જીવ વેદ જ્ઞાનની શક્તિ દ્વારા જુદા પાડીને એ રાગનો વિકલ્પ ઉઠે. શુભ પુણ્યનો પાપનો તો પાપ એ તો ઠીક લોકો માને સમજાય છે કાંઈ હજી અધિકાર છે ને. અહીં તો દયાદાન વ્રત પૂજા ભક્તિનો ભાવ પણ રાગ છે, અચેતન છે, અજીવ છે, જળ છે. બરાબર. રાગ નાખે ભગવાન એમ કે છે કે ભાઈ તારી ચીજમાં એ નથી. એ તે અજ્ઞાન ભાવે ઉભા કર્યા એ તને નડે છે, નડતરકાર છે. બરાબર. એની અજ્ઞાનીને અનાદિથી ખબર નથી. કે છે
धर्मी जी भेद विज्ञान अपनी भेदक शक्ति से अरे हूँ तो आत्मा अंदर जाननार देखनार आनंद शांति नो स्वभाव अकशाय स्वभाव એવું સત્વ તત્વથી હું બરાબર અને આ પુણ્ય ને પાપની લાગણીઓ વૃત્તિઓ જે ઉઠે એ બધા અચેતન જળ અજીવ પૂદગલ છે. બરાબર મારે ને એને કાંઈ એકતાનો સંબંધ નથી. સમજાણું કાંઈ તારે જેવું ભાઈ આ લોકો તો બધા ધર્મ કરીએ એમ કરી રહ્યા છે ને બધા બાપા ધર્મ કોઈ જુદી ચીજ છે ભાઈ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું એ ધર્મ કોઈ અપૂર્વ જુદી ચીજ છે. જી પ્રભુ એ ધર્મમાં તો રાગનો કણ પણ સૂક્ષ્મ મેલ પુણ્ય શુભ એનાથી પણ મારી ચીજ ભિન્ન છે, જુદી છે, એક નથી, બે છે. બરાબર રાગ બીજી ચીજ, વસ્તુ બીજી ચીજ. જી પ્રભુ સુમેરમલજી ભારે વાપરવા એમ ભેદ જ્ઞાનની શક્તિ દ્વારા હંસલો જેમ ચાંચની ખટાશ દ્વારા દૂધનું કોકડું કરી નાખે અને પાણીને જુદું પાડી નાખે. કરવત જેમ લાકડાના બે કટકા કરે. આ તે કઈ વાત છે. એમ ધર્મી એને કહીએ, સુખને પંથે પડ્યો એને કહીએ, દુઃખના પંથેથી પાછો ગયો એને કહીએ. શું છે આ બધું? સાચી વાત છે, પણ આ બધા લાખ 2 લાખ 2 લાખ એને બધી 2 લાખની અને કરોડપતિ મુલકનભાઈ ને તો છોકરાઓ કરોડપતિ કહેવાય છે ને. કરોડ એટલે અજીબ, એનો પતિ થી જળ. શું હશે આ પૈસા વાળા ને એમ નથી કેતા, આબરૂ વાળા, છોકરા વાળા, કેટલા વાળા કેટલા વાળા રોગે જાય. મકાન વાળા, આમ દામ ને ઠામ વાળા, એમ ભાઈ કે મારા વકીલ કહેતા. જેવા ભાઈ વકીલ હતા, બ્રાહ્મણ જૂના હતા ને રંગરાળા ગામના. દીક્ષાને લીધી એટલે કરી ભાઈ એમને તો આમ દામ ઠામ હતા, પણ છોડી એમ પછી કહેતા એને વિચાર ખબર. બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ વકીલ જેવા ભાઈ કે અરે આમ દામ ઠામ કોને કેવા ભગવાન? આમ જગતના ઠેકાણા, દામ પૈસા જળના, આમ એને હિંમત હાલે રાગની, એમ આવા છે એમ આવા છે, ત્રણેય જળ છે. બરાબર સમજાણું કાંઈ? કે છે ભેદ વિજ્ઞાન અપની ભેદક શક્તિ છે. દેખો આમાં શું કહ્યું કે વચમાં ઓલો પુન પાપ પાન દયા દાન વ્રતના પરિણામ આવે ને રાગની મંદતા, એનાથી જુદું પાડવું છે. એને હારે લઈને મદદગાર કરી લે, સાથમાં નથી લેવા. પંડિતજી भेद विज्ञान अपनी भेदक शक्ति से ધીરજની વાતો છે ભાઈ. આ કઈ ઉતાવળે આંબા પાકી જાય બહારમાં ખાય તો દેખે એ ચીજ નથી. આ તો અંતરની ધીરજની વાતો છે. બરાબર મનીષ બરાબર ધ્યાન રાખવાનો. રસ છોકરો લખે છે પ્રવીણભાઈ નથી. હા ભગવાન તારા હાથમાં ઘરની વાત છે પ્રભુ. તારા ઘરની વાત, તારા ઘરમાં શું છે અને તારા ઘરમાં શું નથી
એની વાત પરમાત્મા ફરમાવે છે. જી પ્રભુ. હા, પણ મારો મનૂર થઈ ગયો છે નાનાજીનો. મનૂર એટલે નૂર વિનાનો. કે ભાઈ માથા કોરડા પડે તો મારો હું કરે ની જઈએ કે છે. અરે એક વાર તો ભેદ જ્ઞાન કહે પ્રભુ. જી પ્રભુ. રાગ ને પુન ને શરીર ને લક્ષ્મી મારા માનીને મિથ્યા તો અનંતવાર સેવા. જી પ્રભુ. અનંતવાર પાપ ને સેવા. હવે એક વાર આ તો કરે. હવે બરાબર. હા હા, અનંત કાળમાં નથી કર્યું એવું એક વાર તો કર ભાઈ. જી પ્રભુ. કે છે શું કરવું કે भेद विज्ञान अपनी भेद शक्ति जीव ने पुद्गल को जुदा जुदा करता है. बराबर. जी हाँ, तो शुभ भाव भी भट्टी है. ज्ञानी को भी भट्टी है. हाँ हाँ हाँ, आई तो उससे बिन पारना है. भाई क्रिया तो भाई એની ક્રિયા એને અનંતકાળમાં રસમાં લીધી નથી. એનું બહારનું માધ્યમ ટોળતું નથી, અંદરનું માધ્યમ આવતું નથી. સમજાણું કાંઈ? આત્મા ભગવાન તો એને કહે હું તો એક વાર નથી. પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા. ये नाथ सर्वज्ञ परमात्मा तीर्थंकरदेव आपना केवल ज्ञान में त्रणकाल त्रिलोक भाषा से तो तुम जान गरीती सौ जग देखता. ओ लाल निज सत्ता सौने पेखता. हो लाल हे नाथ સર્વજ્ઞ પરમાત્મા ને ભક્ત કે છે પ્રભુ અમારો આત્મા તમે એમ જોવો છો કે એ તો પુણ્ય ને પાપ ના રાગ ને શરીર કર્મ વિનાનો શુદ્ધ છે. એમ આપ જોવો. બરાબર. સમજાણું કાંઈ? એ ભગવાન જેમ જોવે છે એમ જેને જોતા આવડે એને ભેદ જ્ઞાની ધર્મ કહેવાય. બરાબર પ્રભુ. હરે કામ ભાઈ સમજાણું કાંઈ? ત્યાં કઈક 5-25,000 આપે ને ધર્મ થઈ જાય ને ભાઈ એટલો તો તોડો થોડો. હા શું કઈ કે ને પીવે એવું પાણી કઈ કેતો આધું એટલું હે નાયા એટલું પુણ્ય એમ કે છે ને મારે વાતું કરતા ગપ્પા મારે મારા આવા નવા બધા ભેગા કરી નાઈ એટલું કેમ બાપા જે કઈ કર્યું એટલું હું કર્યું પણ આ બધું હવે કે આ 50,000 ને નોંધાવ્યા તે કામ ન જાઓ. ખબર છે ને તમને મુંબઈના સમાચારમાં શું આવ્યા છે ચોકડી મૂકીમાં અંદર એક બાજુ મારું નામ છે મૂળ તે કેટલો તું ત્યાં ગીરી ગયો ત્યાં કાગળમાં ત્યાં બધો જળ છે. જળના અક્ષરો જળ છે. ભગવાન હે પછી એને હક પડે. 51,000 આપ્યા બીજા સાધારણ માંથી બહાર ન પડે જ્યાં સુધી હારા મૂર્ખાઈ નથી કઈ ગામ જુદાય છે. સમજાણું કાંઈ? આવા મૂર્ખાઈ થી ભરેલા માણસો અને એ નટભાઈ હા કે છે ભગવાન તું ન્યાય ક્યાં ગયો? ક્યાં ક્યાં તું હતો? પૈસામાં તું નહોતો, પૈસા તારામાં નહોતા. પૈસાનો વિકલ્પ છોડી દેવાનો એ રાગ છે. રાગમાં તું નહોતો, રાગ તારામાં નહોતો. હવે તારે શું કરવું છે પણ આમાં? સમજાણું કાંઈ? અહીં તો भेद विज्ञान अपनी भेदक शक्ति से जीव ने पुद्गल को जुदा जुदा करता है. पुद्गल शब्द राग પણ પુદ્ગલ છે. બરાબર. હા હા એ તો ચાલ્યું આવે છે જજપ વાત છે.
સમજાણું કાંઈ? પ્રભુ દયાનો ભાવ, દાનનો, પૂજાનો, ભક્તિનો, કરુણાનો, કોમળતાનો, પરોપકારનો એ બધો વિકલ્પ છે, એ પૂજગલ છે, જળ છે, અચેતન છે. બરાબર એ આત્માની જાતથી તદ્દન જાત જુદી છે. બરાબર ભાઈ આમ એ ભીખાભાઈ અરે કરવાનું હું આમાં કઈ ભૂલ પડતી નથી. કે છે कि जीव ने पूजगल को जुदा जुदा करता है. पश्चात यह भेद विज्ञान उन्नति करते करते ज्ञान प्रदान प्रथम છે ને એટલે અવધિ બંધ કરી એમ લીધું. લક્ષ્મી વધે છે અંદર કે છે આત્માને શુભ ને અશુભ રાગ, અચેતન પૂજગલ, શરીર વાણી મન અચેતન જળ, માટી ધૂળ. પ્રભુ આ તો ધૂળ થઈને રહેલી ચીજ છે. બરાબર આ કઈ આત્માની થઈને રહેલી નથી. આત્માની પર્યાયમાં આવી નથી. એ તો પોતાની ચીજ પોતાથી ભિન્ન રહીને રહેલી છે. બરાબર એમ પુણ્ય પાપના વિકારી ભાવ પણ વિકાર થઈને રહેલા છે. બરાબર આત્માના થઈને રહેલા સમજાણું કાંઈ? એનાથી જેને ભેદ પાડ્યો એક તો માનતો હતો, એ તો અનાદિની એની મિથ્યા દ્રષ્ટિની રમચું હતી. એ તો જ્ઞાનીની ત્યાગી થયો, સાધુ થયો, દાસી, પણ અંદરમાં રાગની એકતા બુદ્ધિ એને સારી નહીં. બરાબર સમજાણું કાંઈ? ત્યાગી નથી પણ એ મિથ્યા દ્રષ્ટિ ભોગી છે. બરાબર પ્રભુ સમજાણું કાંઈ? પ્રભુ કે છે વેદ વિજ્ઞાન ઉન્નતિ કરતે કરતે એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ પ્રભુ, જ્ઞાતા દ્રષ્ટાનો સ્કંદ પ્રભુ અને વિકાર અને શરીરાદી અજીવ એનાથી જુદો પાડતો અંતરમાં જ્ઞાનની ઉન્નતિ કરતો, અંતર જ્ઞાનની એકાગ્રતાથી જ્ઞાનની ઉન્નતિ વધારતો, પ્રભુ શુદ્ધતાને વધારતો, અશુદ્ધતાથી ભિન્ન પડતો એમ કે છે. પ્રભુ બરાબર वेद विज्ञान उन्नति करते करते अवधि ज्ञान, मुक्त विज्ञान, परमावधि ज्ञान की अवस्था को प्राप्त होता है. એવી રીતે જ્ઞાનમાં મતિ શુદ્ધ જ્ઞાન તો પહેલું પ્રગટ્યું છે. પુણ્ય પાપના રાગથી શરીરથી આત્મા ભિન્ન એવું ભાન થયું, ત્યાં મતિ શુદ્ધ જ્ઞાન તો થયું છે. પ્રભુ અંતર ભેદ જ્ઞાનમાં મતિ શુદ્ધ ભેદ જ્ઞાન પોતે મતિ શુદ્ધ જ્ઞાન છે. અરે આ તો આવો ધર્મ કઈ જાતનો છે? જૈન પરમેશ્વર નો આવો ધર્મ છે? જૈનમાં તો આવું હોય, નકરનો ન ખાવા, લીલોતરી ન ખાવી, છપ્પરમી પાળવી, રાતે ચોરાર કરવો, શેળ પાળવું, જોઈને હલવું, દયા પાળવી, આટલું બોલવું, આવું બધું સાંભળ્યું ગયા તો અરે આંગળ ને હવે તારી વાત એ બધી લૌકિક ગધેડા જેવી વાતો છે. સમજાણું કાંઈ? ગધા મજૂરીની વાત છે બધી. એ ભગવાનના ઘરની વાત નથી. ભગવાન તો એમ કે છે કે એવા વિકલ્પથી જુદો પડે. એ રાગ છે, વિકાર છે, મેલ છે, ઝેર છે, દુઃખ છે. ભગવાન એ તારી ચીજ નહીં, તારું રૂપ નહીં. એનાથી જુદો પડતા સંયમ જ્ઞાન થાય અને પછી ક્રમે ક્રમે જ્યાં એકાગ્રતા વધે અંદરમાં અવધિ જ્ઞાન થાય. સમજાય છે કાંઈ? કે જે જ્ઞાન દ્વારા અસંખ્ય 24 જળ ચૈતનના ભાવોને પોતાના જાણવાની શક્તિ પ્રગટે એમ કે છે. બરાબર જ્ઞાનનો વધારો થતો સમજાણું કાંઈ? પછી મન પર જ્ઞાન થાય, પછી મુનિ થાય. મુનિ એટલે આત્માના આનંદમાં રમતો,
રાગથી શરીરની ક્રિયાથી ભૂન પડતો સ્વરૂપના આનંદની ઉગ્ર દશા જ્યાં વધી જાય ત્યારે તેને બાહ્ય નગ્ન દશા થઈ જાય, ત્યારે તેને અંદરના આનંદની દશામાં મનુપર્ય જ્ઞાન પ્રગટ થાય. બરાબર. સમજાણું કાંઈ? તમારા મનની વાત જાણવાનું જોર આપવું છે ને બધા. પરમાવધિ જ્ઞાન પછી આગળ વધી જાય. અવધિ એટલે અસંખ્યાતા લોક જેટલો હોય તો પણ તે જાણી શકે એવી એક શક્તિ પ્રગટ થાય. એમ કરતા લોકાનું બધું લઈ જવું છે ને. ભગવાન આત્મા જ્ઞાનના સરોવરમાં આવતો, સરોવર આવ્યું હતું ને આપણે નહીં આવ્યું થામાં સર શબ્દ તું સરોવર ને તેમાં તું કમળ ને તું તેમાં ભમરો. કમળની વાસના તું લે ભગવાન, તારામાં આનંદની ગંધ પડી છે. આ અતિન્દ્રિય આનંદો જે ઇન્દ્રાસનમાં ઇન્દ્રોને નથી. ચક્રવર્તીના રાજના હજારો રાણી, 96,000 રાણી પદ્મની જેવી આ સમજાણું કાંઈ, જેના શરીરમાં સુગંધ નીકળતા ભમરા ભમે, એના સુખ બધા ઝેર જેવા છે કે બરાબર સમજાય છે કાંઈ? એનાથી જુદો પડતો આત્મા ધર્મી થતો અતિન્દ્રિય આનંદનો સ્વાદ તું લે તારામાં એમ કે છે. બરાબર. અરે હા ભારે ધર્મ બજાર આવ્યું હતું ને ક્યાં આવ્યું? 56 में पाना है 56 जो 56 ને भैया जगवासी 5वीं तेरो घर घट सरता में तुम्हें कमल ताको ताई तुम्ही मधुकर रे सुवास पहचान रे. तेरो घट અહીં ભગવાન બિરાજે છે અંદર ભારા દેહ માં. પ્રભુ તું ચૈતન આનંદ નો સાગર છો, પણ કેમ બે ભિખારી ને ઈચ્છા વિના હવે ની, રાગ વિના હવે ની. ચંદ્રકાંતભાઈ तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर रे सुवास पहचान रे. સારી વાત દયા ભાઈ, તારા આત્મામાં અતિન્દ્રિય આનંદની સુવાસ પડી છે અને એમાંથી કમળ ખેલવતું અને એની ભમરો જેમ વાસ લે એમ વાસ લે ભાઈ. બરાબર. સારી વાત ભાઈ. આવો બંધ પાદરો ધર્મ આવો થાય. કઈક પહેલું કઈક બીજું કરવાનું છે કે નહીં? પહેલું જ આ કરવાનું છે, બાકી બીજું કરવાનું એ બધું અજ્ઞાન છે. બરાબર સમજાણું કાંઈ? परम अवधावधि ज्ञान के वस्तुता और इस रीति से वृद्धि करके पूर्ण स्वरूप का प्रकाश करता है. केवल ज्ञान नहीं. बीज उगे પછી 3, 4, 5 થઈને પૂનમ થાય. એમ પહેલો આત્મા શુભ ને અશુભના રાગથી ભિન્ન પડીને આત્માના જ્ઞાનની કળા સ્મૃતિ સુખની ખીલવે એ બીજ છે. પ્રભુ સમજાણું કાંઈ? નિરાલંબી વાતો. ભગવાન ચૈતનની કળાથી ભરેલું પ્રભુ છે આત્મા. પ્રભુ જેમાં કેવલ જ્ઞાન અનંત જેમાં પડેલા ચંદ્ર એવા भगवान ने कैसे आगा केवल ज्ञान आदि गुण संपन्न आत्मा का स्वरूप समझाने का है. सार जैसे ना सार पहली नीति में है आ बाजू सार सार है ना अजीब नो सार दूसरे अधिकार का सार क्या जीवन है. हाँ જ્યાં નજર નાખ અંદર ના તો ભગવાન આનંદ સ્વરૂપ બિરાજે છે કે બરાબર. એને સમ્યક દર્શન દ્વારા
રાજથી ભેદ જ્ઞાન દ્વારા એની સુગંધની વાસના લે એનું નામ ધર્મ છે. બરાબર. બાકી બધા એકડા વિનાના મોક મૂકવા જેવી વાતો છે. બરાબર. સમજાણું કાંઈ? કે છે પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય. इससे लोके लोक का संपूर्ण पदार्थ प्रति होता है. ठीक लगी भाई मती शुद्धि केवल बीज થી ઉગીને પુનઃ જ્ઞાન નો સાગર ભગવાન આત્મા એની કળી જેમ સંકોચ પર્યાયમાં પામી છે. એને રાગ ને શરીરની વિકલ્પ દશા એનાથી ભિન્ન પાડતા જ્ઞાન અંતર ફીરે છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની દશામાં એને આનંદનો અનુભવ આવે છે. એને અહીંયા સમ્યક જ્ઞાનની ભેદ જ્ઞાન કળા પહેલી કહેવામાં આવે. બરાબર. સમજાણું કાંઈ? એક વિચાર કહેતા હતા ઈડરવા નથી ઈડરવા કે કોઈ બી આવ્યો નહોતો મારા અમને વિરોધ લાગતો હતો પણ અમારી જિંદગી કઈ હતી બચારો રોટી રોટી પણ બેને સાંભળી શકો ઈડર ના શકો કાલ હતા પેલી બે જે રહ્યા હે હા સમજી અહીં કીધું પેલા વેલા આવ્યા કોઈ બી આવ્યા અહીંયા અરે નહોતો આવ્યો કોઈ જિંદગી બધી ગઈ અનેક એરે ગઈ. આ વાત સાંભળી નહોતી એમથી આંખમાં રૂહો આ તો કરો આ કરો આ કરો આ કરો એનાથી ધર્મ થાય. કરવામાં રાગની ક્રિયામાં ધર્મ માન્ય હોય એ જિંદગી કઈ બધી. બરાબર. એ સમજાણું કાંઈ? હે बात सही है. ऐसी बात तो શું થાય? હવે એનો સાર થયો ને કરે ત્યાં ભાંતિ પૂર્ણ સ્વરૂપ ઉદ્યો તો ધરે કરે પ્રતિબિંબિત પદાર્થ સકલ ખોલ્યો. હા પુસ્તક નહીં ભૈયા શું મેં બની જો મહેમાન તો પ્રેમ દીધું दूसरे अधिकार का साथ जीव अधिकार नो साथ. मोक्ष मार्ग में मुख्य अभिप्राय भगवान सर्वज्ञ परमेश्वर ना मार्ग ની અંદર मुख्य अभिप्राय केवल ज्ञान आदि गुण संपन्न आत्मा का स्वरूप समझाने का है. देखो भाई भगवान सर्वज्ञ परमेश्वर ना मोक्ष मार्ग में मुख्य अभिप्राय मुख्य श्रद्धा केवल ज्ञान आदि गुण संपन्न आत्मा तो केवल ज्ञान अनंत आनंद आदि अनंत गुण संपन्न प्रभु है. ये पुण्य ने पाप ना राज सहित નથી. બરાબર. समझाणु कांई? ये आवो स्वरूप समझाने का है. भगवान आत्मा शुद्ध ज्ञान शुद्ध दर्शन शुद्ध आनंद એવી અનંતી પવિત્રતાના પિંડથી ભગવાન આત્મા ભરેલો એમ સમજાવવાનો હેતુ છે. બરાબર. કારણ મોક્ષ માર્ગી આત્માનો આવો સ્વભાવ છે એવું અનુભવ કરે તો મોક્ષ માર્ગ થાય. બરાબર. બાકી કઈ પુણ્ય પાપની દયાદાનની વ્રતની ક્રિયાથી ધર્મ મોક્ષ થાય મોક્ષનો માર્ગ છે નહીં. બરાબર. समझाणु कांई? परंतु जिस प्रकार सोने की परख समझाने के लिए सोनानी परीक्षा बतावा માટે सोने के सिवाय पीतल आदि का स्वरूप समझाना पीतल નું સમજાવે ને. હા ધૂળ ધોયા હોય છે ને ધૂળ ધોયા પાણીના દુકાન એમાંથી 3 પ્રકાર હોય ને. એક સોનાના કણ ઝીણા હોય એક પિત્તળના કણ ઝીણા હોય અને એક બંગડી કાચની ના પીળા વો હોય અંદર એના ટુકડા તૂટ્યા હોય તો ઝીણા કણ હોય. બંગડીમાં હોય છે ને પીળા વો
એ તૂટી ગયા હોય ભૂકો થઈ ન્યાય કટકો ભેગો પડ્યો હોય. હવે ત્રણને એને ઓળખવા પડશે કે નહીં? બરાબર. ઓળખ્યા વિના હોનું સીધી લેશે. ધૂળ ધોયા સમજ છે સાફ કરીને સુપડું લઈને આવું કરે. પછી પોલદાર કસવાળી હોય ને કસદારી કણી એ આમ રહી જાય અને હળવી હોય આમ નીકળી જાય. કાચની કટકી હળવી હોય, પિત્તળી હળવી હોય, આનું કહદાર હોય, નાની કણી પણ કસદાર હોય. સમજાણું કાંઈ તો કસ હોનું હોય પડી જાય. સમજાણું કાંઈ એમ ધર્મી જીવ એ પુણ્ય પાપના વિકલ્પ પિત્તળ જેવા છે. બરાબર. અને શરીરવાણી મન તો કાચના કટક્યા જેવા છે. બરાબર. ભગવાન અંદર આનંદનો નાથ એ સોનાનો કંદ છે. બરાબર પ્રભુ. સારી વાતો ભાઈ સમજાય છે કાંઈ? કાંઈ સમજાય છે આવે છે ને બધું સમજાય તો જ્ઞાન થઈ જાય. આ તો શું કે છે એની વાત, ભક્ત શું કે છે એટલી વાત એ સમજાય કે છે. સોને કે સિવાય પિત્તળાદીનું તો સમજાવવું પડે એને. સોનાને સમજાવવા માટે સોનાથી ભિન્ન ચીજને સમજાવવી હજી અધિકાર છે ને. અને હીરાની પરખ समझाने के लिए हीराने सिवाय कांच की पहचान बताना आवश्यक है. हीरो बतावो जणावो हीरा सिवाय कांच आवा હોય એ બતાવવું પડે કે નહીં? એ દ્રષ્ટાંત થયો. એમ जीव पदार्थ का स्वरूप भगवान जीव चैतन्य आनंद स्वरूप एनो दृढ़ करने के लिए श्री गुरु ने भगवान संतोए मुनियोए भावलिंगी आनंद खंडना अनुभवीओए अजीब पदार्थનું વર્ણન કર્યું. આ કારણે અજીબનું વર્ણન કર્યું કે આત્મા આ છે એનાથી આ અજીબ ચીજ ભિન્ન છે. હીરો આ છે ને એનાથી કાચના કટકા ભિન્ન છે. તો સમજાણું હોનું આ છે ને હોનાથી પિત્તળ આદિ. એમ ભગવાન ચૈતન્ય હીરો ચૈતન્ય રત્નાકર ભરેલો ગુણનો દરિયો ભગવાન છે. એને સમજાવવા માટે એનાથી ભિન્ન અજીબ ચીજને પણ ઓળખાવે એ શું કરવા કે એનાથી જુદું પાડવા માટે. બરાબર. સમજાણું કાંઈ? अजीब वर्ण के अजीब तत्व जीव तत्व से सर्वथा विभिन्न है. बराबर. ये अजीब तत्व है जीव तत्व थी सर्वथा जुदू है. बराबर. जीव का लक्षण चेतन देखो. भगवान आत्मा નું લક્ષણ તો જાણવું છે. અજીવ નું લક્ષણ અચેતન છે. બરાબર. શરીર વાણી મન પુણ્ય પાપ એ બધું અજીવ નું લક્ષણ છે. બરાબર. અચેતન લક્ષણ છે. સમજાણું કાંઈ? રાગ છે ને શુભ રાગ એ પણ પોતે પોતાને જાણતો નથી. તે રાગ ચૈતન્ય જાણતો નથી. એ રાગ પરવળી જણાય માટે તે રાગને અચેતન કહેવામાં આવે. સમજાણું કાંઈ? રાગ પરવળી એટલે રાગથી ભિન્ન એવા જ્ઞાન દ્વારા એટલે રાગ જણાય. રાગ દ્વારા રાગ જણાય. રાગમાં જાણવાની તાકાત ક્યાં હતી? સમજાણું કાંઈ? દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ કરુણાનો રાગ એ તો અચેતન છે. એને જાણવાની પોતામાં તાકાત નથી. જેમ એ રાગ આત્મા જોડી જ્ઞાન સ્વરૂપ છે એને જાણવાની એની શક્તિ ક્યાં છે? રાગને જાણવું એ બીજા દ્વારા જણાયું છે. એનો અર્થ કે રાગ વિનાની ચીજ ચૈતન છે એ દ્વારા રાગ જણાય એવી ચીજ છે. બરાબર. માટે તે રાગને અચેતન અને અજીવ કહેવામાં આવે. બરાબર હે પંડિતજી? એ વાત ભાઈ આ તો કે મહાભારતના પરિણામે ધર્મ છે. પ્રકાશદાસજી અહીં કે મહાભારતના પરિણામે રાગ અચેતન હે.
तो क्या सुना था? भूल में रही है, अनादि थी, भूल भूलैया है वो। तुम कहते हैं ना ભૂલ ભૂલૈયા, વડોદરામાં છે ને શું કહેવાય મહેંદીનું ભૂલ ભૂલાનું છે વડોદરામાં. 63ની સાલમાં જોઈ છે. 63 અંદર ગયા ખરા નીકળવું કેમ પાછું? 1963ની વાત છે. 17 વર્ષની ઉંમર હતી તેવી. કેસ હતો મારો મોટો પાલેજથી. અફીણનો કેસ હતો, ખોટે ખોટો કેસ. નવરા હોય ઘણો નાસ્તો 700 રૂપિયાનો ખર્ચ ગયો. 1000 રૂપિયાની તોફાનમાં. 63ની સાની વાત છે ને વડોદરાના આ બાજુ મહેંદીનું છે. અંદર ઘેર્યા ખરા પણ નીકળવું ક્યાં? એક માણસ ઉભો તો બે ના બે આમાં બતાવવાનું નીકળો. કીધું અહીંથી આમ છે આમ નીકળી જાઓ કે ભાઈ આ તો મિથ્યાત્વની મહાભૂલ બોલણી છે. કીધું ને ઓલે બતાવ્યું બે ના ઘણા નામ પાડ્યા. 1963ની વાત છે. 17 વર્ષની ઉંમર હતી તે બી. 17 કેટલા થયા? 8 વર્ષ થયા. 8 વર્ષ પહેલાની વાત છે. હા એકા ચાલે છે ત્યારે શરીરને ને આત્માને. હા એ મારો ઓલો કે ઉભો થો એ પણ એ અહીંયા ઉભા હોય એના હાથ ઉભા હોય એને. હા જવા 2 વર્ષ 2 રૂપિયા પહેલા થાય બતાવે આમથી થઈ અહીં નીકળી જાઓ. નહીં તો મહેંદી તોડી નીકળે, મહેંદી તૂટી જાય. શેમાં છે? નહીં વડોદરા કમેટીમાં છે. જોઈ છે 63ની વાત છે. હા આ ભૂલ ભૂલની મિથ્યાત્વની કેમ નીકળવું ખુદ પડે એવું ન મળે. ખૂબ પુણ્યમાં ધર્મ મનાવે, દયાદાનના પરિણામમાં ધર્મ મનાવે, વ્રત કરવામાં ધર્મ મનાવે, અપવાસ કરવામાં ધર્મ મનાવે. મહાફૂલ ફૂલવણી મિથ્યાત્વની ગીરી ગયો એમાં પણ આખો. આ કે છે કે છૂટવું હોય તો એ રૂપ તારું નહીં, બરાબર, એ વિકલ્પ ને રાગ એ તારું સ્વરૂપ એમ જુદો પડતો નીકળી શકે, બાકી નીકળે એવું છે, બરાબર. સમજાણું કાંઈ? ભાઈ પૂછવું છે ને રમેશભાઈ ને રે રે સાચા વારી રે એને ના મળે. ગાય જોયું છે ને આપણે ભાઈ રમેશભાઈ વિછ્યા અને ત્યાં શું કહેવાય રાજકોટ. દોડીને હાથીને જાંજવાના જળની રેખા સરોવર કાંઠે રે મૃગલાત શારીલા, સરોવર કાંઠે રે મૃગલાત શારીલા, એ દોડી હાથે જાંજવા જળની રેખા. દોડીને હાથે એ મૃગને પાણી હાચા, અરે રે સાચા વારી એને નહીં મળે રેલો. અરે રે હાચા વાણી બાપા ત્યાં નથી, જાંજવાના જળમાં પાણી. એમ પુણ્ય પાપના પરિણામમાં આત્માનો ધર્મ છે નથી ભગવાન, મરી ગયો એમાં નદીથી. એ જાંજવાના જળ છે. મનના મૃગલાને પાછા વાળજો રેલો, એ મનના મૃગલાને પાછા વાળજો. એમ તો નહીં તમારા ગામમાં ગમાવું તો ને બાપુ એ પુણ્ય ને પાપના વિકલ્પમાં મૃગલો અજ્ઞાની ચોટી ગયો છે. ભાઈ પાછો વાર બાપા, ત્યાં પાણી નથી, ત્યાં આત્મા નથી, આત્માના ત્યાં તેજ નથી. એને જાણનારો ભગવાન, રાગને જાણનારો રાગથી ભગવાન જુદો છે. બરાબર પ્રભુ.
એવું એનું લક્ષણ ચૈતનનું છે અને અજીવનું લક્ષણ અચેતન છે. સમજાણું કાંઈ? અચેતન પદાર્થ પૂતગલ છે. શરીર વાણી આ જળ માટી પૂતગલ છે. નભ આકાશ છે. ધર્માથી અધર્માથી બે તત્વ ભગવાને જોયેલા. ધર્માથી અધર્માથી નામમાં બે તત્વો છે. ભગવાન કેવડી જોયેલા કાળ છે. એ 5 प्रकार છે. उनमें से पीछे के 4 अरूपी. पूतगल विना आकाश धर्म धर्म काळे अरूपी. पहलो पूतगल रूपी इंद्रियगम છે. આ જળ તો માટી હાથ શરીર એ તો જળ પૂતગલ છે. માટી કે આત્મા પૂતગલ દ્રવ્ય સ્પર્શ રસ ગંધ વર્ણવન છે. આ શરીર વાણી મન એમાં રંગત રસ ને ફરક ભર્યા છે. એમાંથી તો રંગ રસ ગંધ ફરક મળશે. આમાં તો શું માટી જળ છે. પૂતગલ દ્રવ્ય વસ્તુ સ્પર્શ રસ ગંધ વર્ણ તેનો ખુલાસો નીચે થોડો કરશો. यह जीव द्रव्य के चिन्हों से सर्वथा प्रतिकूल है. यह जीव ये द्रव्यના લક્ષણો છે ને કીધા 5 એનાથી સર્વથા પ્રતિકૂળ છે. પૂતગલ થી અને 4 અરૂપી એનાથી जीव सचेतन है ना पूतगल अचेतन है. चेत तो नार चेत तो सदा सुखी એમ કઈ કાઢે ચેતો ન પણ બધી ભાષા મારા બોલે નહીં. ચેત તો નર સદા સુખી જાગતો નર રાગ ને કુલથી ભીન પડતો આત્મા ચેતો નર સુખી છે. સમજાણું કાંઈ? સમજાય? સારી વાત એ વાત તમારા શબ્દો તો ગોઠવે જ મારા અંદર વાતું ભાવને સમજાય સમજે નહીં હાલ્યા જાય આંધળી આંધળા. જીવ અરૂપી છે. પૂતગલ રૂપી છે. ભગવાન અરૂપી છે. આત્મા એમાં તમે રંગન સ્પર્શ પૂતગલ માં અરૂપી રંગન સ્પર્શ છે. જીવ અખંડ છે તો પૂતગલ સખંડ છે. આ કટકા કટકા થાય તો બધા ભગવાન તો અખંડ છે. ચૈતન મૂર્તિ બરાબર. અરૂપી ચૈતન કાતળી અખંડ રહે છે અંદર. એ શું છે પણ કોઈને સાંભળ્યું નથી, કોઈને વિચાર્યું નથી. એક એક આત્મા અખંડ ભિન્ન અંદર ચૈતન પડ્યો છે. એવા આનંદ આત્મા હો એક નહીં પાછા બધા થઈ ગયા. પૂતગલ સખંડ છે. પુન પાપ એ સખંડ છે ને. ઘડીકમાં પુન ને ઘડીકમાં પાપ. પૂદ ગળે પૂદ ને ગળે છે. पूतगल છે. मुख्यतः जीव को संसार संस्करण करने में यही पूतगल निमित्त कारण છે. નિમિત્ત કારણ ઉપાદાન તો પોતાનું છે પણ એ પૂતગલ ઉપર લક્ષ કરીને મારા માને એ રખડવાનું મિથ્યાત કારણ છે. હવે કોકની ચીજ આવીને ઉભી રહી છત્રીમાં પોતામાં. સમજાણું કાંઈ? છોકરાના લગ્નમાં 5,000નો દાગીનો લઈ આવ્યો ડોકમાં નાખવા. શેઠિયાની દુકાને ઘરેથી બોલ ભાઈ આ મોતીના હાર ના આવે છે. ઊંચા મોટા મોટા 50-50 લાખનો હાર હોય, 10 લાખનો હાર મોતીના સંબંધને લઈ આવ્યો. ખતરી રાખી પોતાની પૂંજીમાં. ચોર છે. હે ચોર છે કે ભાઈ? સમજાવું કાંઈ? કોનાની ઘડિયાળો લગ્ન વર્તી નથી. મિત્રો લઈ આવે છે. હા તે નાનું છોક ભાઈ હતો નાનો. મારી દીક્ષા પછી પડ્યું મગનમાં ઘડી આપતા ઊંચી લગ્નમાં વચમાં ચોરાઈ ગઈ. જાનૈયામાંથી લઈ ગયા કોક.
73 ની વાત છે. 73 હવે અને એક તો શુકન લાગે ભાઈ એનું જાય તો શુકન લાગે એમ કુદરતે બે વર્ષના લગ્ન બીજી ગઈ તેનો અપશુકન જેને લઈ ગયો એ ટંકમાં ઓલું કરીને ચૂંડી નાખેલો. હા સોનાની ઘડિયાળ કચરો પછી મળી ગયું ત્યાં સૌને ઉભા રાખ્યા કે સૌના સંઘની બોલી આપી જાઓ ની વાત નીકળ્યું. હા પણ કેમ પડી ગયો ત્યાંથી એમ 2 વાર મળી ગયો. એ તો એમ જગતના છે આયુષની સ્થિતિ હોય પ્રમાણે એક ભાઈ એક સમય ફરે. અરે તારું ખાનું લૂંટાનું બાપા એ અપશુકન છે આપણને. હા આનંદ નો નાથ ચૈતન ભગવાન એને રાગ ને સુન મારા માનીને ચોર થયો છો ભાઈ. બરાબર હે આવશે મોક્ષ અધિકાર કોકની સીધ મારી ચોર છો. દયાદાન ના વ્રતના વિકલ્પ છે મારા માનનારો ચોર છો. બરાબર પ્રભુ આટલું છે ને ચોર નો. હા 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 શાસ્ત્રમાં તો અનેક દ્રષ્ટાંતો દાખલો આપીને એને જગાડવાની વાતો કરી તો મારો જાગે તારે ને એવો સૂતો છોડ કરીને બરાબર આ નાકના શું કહેવાય રસકોરા બોલે છે ને બહુ બરાબર પાપો સૂતો હોય. હા એમ મીઠા આવે છે ને પેલા આવે છે આમાં બનાસદાસમાં આવે છે મોહની નિંદમાં હોઈને એ બધું છે શાસ્ત્રમાં આમાં છે ક્યાં આગળ છે મોહની નિંદમાં એ ઘરડિયા આમ કરીને સૂતો જ મારો ચિત્ર ન્યારી આવું છે ને આવે છે ને બધું ચિત્ર ન્યારી આમ એ કુવાનો ખાટલો ન્યારો આ લુગડા ન્યારા દાગીના ન્યારા મને ઉતારો દૂધ જીવ ન્યારો. હા આગળ આવશે ક્યાંક છે આમાં છે નાટક સમજાણું કાંઈ પ્રભુ. અથવા પેલા હજીમાં ગયું ને પેલા 8 લાકડાના ખાટલા હજીમાં આમાં જ 4 પાયા અને 4 ઉલ્યા એ 8 એ પોતે જીવ ખાટલો જીવ નહીં બાપા એમાં હુનારો જીવ જુદો છે. એમ 8 કર્મ અને 8 કર્મ થી મનતા પુનપાપના ભાવી જીવ એ જીવ નહીં ભાઈ. એ જીવ તો અંદર નિરાળો સચ્ચિદાનંદ પ્રભુ છે. સમજાણું કાંઈ પ્રભુ કે છે મુખ સંસારમાં સંસર્ણ કરવાનું પૂદગલ નિમિત્ત કારણ છે રખડવામાં. બરાબર પૂદગલ નાચ બતાવ્યું તો ને પૂદગલોમાં શરીર સંયા સંબંધ હે એ પૂદગલ નો આ બંધાયેલું જળ માટી ધૂળ એની આ જીવને સંબંધિત માનવામાં આવે છે. એની પૂદગલમાં એ કર્મો સંયા સારવાત્મ પ્રજ્ઞ જકડાવવા માની છે ને રસથી બંધાયેલો છું રાગથી બંધાયેલો એ ભાવ બંધ માન્યો છે વસ્તુમાં રાગ ને બંધ પરનો છે જ નહીં. બરાબર વસ્તુ અબજ સ્પષ્ટ છે. બરાબર હા यानी पुद्गलों के निमित्त से उसकी अनंत शक्तियां ढंग रही है. अनंत शक्ति नो नाथ એ પુદ્ગલ ને બહુમાન દેવા ગયો ત્યાં લૂંટાઈ ગયો. પુનના ભાવ થયા બહુ કીધું આપણે બહુ પુન કીધું આપણે એ પુદ્ગલ ને બહુમાન દેવા જાય છે ત્યાં આત્માની અનંતી શક્તિ ત્યાં લૂંટાઈ જાય છે. બરાબર હાથે કરીને લૂંટાવે છે અને ખુશી થાય પાછો. હે હા पुद्गलों के निमित्त से उसमें विवाह उत्पन्न होते हैं. पुण्य ने पाप विभाव એ કઈ સ્વભાવથી ઉત્પન્ન થતા નથી એના સ્વરૂપમાં નથી. એ તો કર્મના નિમિત્તનો સંગ કરે ત્યારે ઉત્પન્ન થાય છે.
અગ્નિ લોઢામાં જાય તો એને ઘણ પડે. એકલી અગ્નિને કોઈ ઘણ મારતા નથી. એમ ભગવાન આત્મા પુણ્ય પાપના વિકલ્પની લાગણીમાં જો જાય તો ચાર ગતિના દુઃખના ઘણ પડે. બરાબર સમજાણું કાંઈ? विवाह अज्ञान के उदय में वह पुद्गलों से राग करता है. अज्ञान ना उदय थी पुद्गल थी आहारा नरसाय माने इन्हीं पुद्गल में ईश्वर की कल्पना करता है. शरीर सुंदर, स्त्री सही, लक्ष्मी ठीक, आबरू ठीक, मूंड माने છે. ठीक भी कुछ है नहीं છે. અને ખરાબ હોય શરીર, આબરૂ નો હોય, હેરાન થઈ ગયા, મારી નાખ્યા એમ કે છે ને. એક ખાટલો પડે ત્યાં બીજો જાય, 6 મહિનાથી હક નથી ઘરમાં. એમ વાત કરે બધા. રોગ આવે ને, રોગ બાયડીને રોગ માટે છોકરાને થાય, છોકરાને માટે રોગ ને થાય, છોકરાને રોગ ને માટે ત્રીજા છોકરાને થાય. એ પૂછે નહીં પછી વાણી હરાયું પાડે. પછી 6 મહિનાથી ખાટલો ખાલી થતો નથી. હું છે પણ એ તો જળની અવસ્થા છે. એ તો સવા ખાવે તું એમાં ક્યાં ગીરી ગયો હતો? તું તો જુદો છો. ઘેરાવો આવે બહાર નો એમ કે ચકસના કેટલો હકલ મકલ થઈ ગયું. मारे तो क्या गिरियों को एन वस्तु का संबंध नहीं होता, न उसमें विकार राज्य होता. जो कर्म ना संग न કર્યો હોય ઉદ્ગલ એટલે ન હોય એનો तो आत्मा में यानी वस्तु का संबंध नहीं होता, विकार में रागद्वेष नहीं होता. संसार संसरण होता है. संसार નું સંસરણ પણ કર્મના સંગ વિના હોય. संसार में जितना नाटक सब पुद्गल निमित्त है. बराबर पुद्गल जन कहीं तो नाचे तो नाचो. भगवान तो आनंद स्वरूप ज्ञान है. ये आत्मा रागमान परमा આવતો નથી. એમ કહીને જ્ઞાતા था एम के चलवायु को सम्यक दृष्टि आत्मा निराला जड़ से नाटक का मात्र देखने वाला है. 13मा मांगे 13मा નો છેલ્લો સમય 13મું પદ આ બાજુ બસ એ છેલ્લી એ ઠીક આપના એના લાકડા देखण हारा अर्थमा છે. जड़ से निराला सम्यक दृष्टि आत्मा उस नाटक का मात्र देखने वाला है ने. राग હોય તો જાણનાર મારો છે એમ નહીં. દેશ હોય તો જાણનાર મારો છે એમ નહીં. શરીર સુંદર હોય તો જાણનાર મારું છે એમ નહીં. બગડેલું તો શરીર જડનું મારું છે એમ નહીં. એવું જાણવાના દેખવાના ભાવમાં રહેવું એનું નામ ભગવાન ધર્મ ને ભેદ જ્ઞાન કહે. એને જીવને જાણ્યો ને એને મુક્તિ થવાના પ્રયાણ કર્યા. બાકી પરને પોતાનું માનનારા નરક ને નિગુઢમાં જવાના પ્રયાણ છે. બરાબર. સમાન વચન ગુરુદેવ.